જ્યારે આપણે કોઈ પણ પોએમ સમજીએ છીએ ત્યારે ધ્યાન રાખવાનું કે જે લખ્યું હોય છે તેનો અર્થ તો એકદમ સાદો સિમ્પલ હોય છે, પણ જ્યારે એ કવિ તરીકે વિચારીએ ત્યારે આ જ સાદા અને સિમ્પલ વર્ડ્સના અર્થ એકદમ ડીપ હોય છે. આનો ભાવાર્થ એકદમ ઊંડો હોય છે. કવિતા લખવી આટલી સહેલી હોત તો આપણે બધા જ કવિ બની જાત ને. એટલે કોઈ પણ કવિતાને એક કવિની નજરેથી જોવાની કોશિશ કરો, એનો ભાવાર્થ સમજવાની કોશિશ કરો, તો ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પોએમ. તો ચાલો પોએમ શરૂ કરીએ. માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. મારી દીકરી, નાનકડી વહાલી દીકરી, શાર્પનર વડે પેન્સિલને લાઇટ કરે છે, પ્રજ્વલિત કરે છે, એટલે કે શાર્પનર વડે પેન્સિલની અણી કાઢે છે. આગળ જોઈએ. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. અહીં વ્હાઇટ પેપર જેના પર આપણે લખીએ છીએ તેને ખુલ્લા આકાશ જોડે સરખાવવામાં આવ્યો છે. તો જ્યારે પેલી નાનકડી દીકરી ખુલ્લા આકાશ જેવા વ્હાઇટ પેપર ઉપર લખે છે ત્યારે, ચિત્રો બનાવે છે ત્યારે એ કાગળ જાણે રંગોથી ઝળહળી ઉઠે છે. હવે આગળની થોડીક લાઇન્સમાં એક નાનકડી છોકરીની કલ્પના શક્તિ બતાવી છે. જેમ કે આપણા સપનાઓમાં આપણે ક્યાં ને ક્યાં હરીફરી આવીએ છીએ, એમ અહીં આ દીકરી પણ પોતાની કલ્પનાને મન ફાવે તે દિશામાં લઈ જાય છે. એક કાળું પક્ષી ઝાડની જોડે ઉડી જાય છે. હવે શું એક વૃક્ષ કોઈ દિવસ ઉડે? પણ બાળકોની કલ્પનામાં ચોક્કસ ઉડે. પછી ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. મોરની આંખો પર ચશ્મા. હવે જાનવરોની આંખો પર ચશ્માની શું જરૂર છે? પણ બાળક જે જોવે તે જ એણે દર્શાવ્યું. ધેન ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. ચેરિયટ એટલે રથ, ફાયર ચેરિયટ એટલે અગ્નિરથ. હવે રથ તો એક વાહન છે જે જમીન પર ચાલે, રાઈટ? પણ અહીં આ બાળકી રથને આકાશમાં ઉડાડે છે. ધેન ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. હવે જે આકાશમાં ઉડતી વસ્તુ હોય એને આ બાળકી જમીન પર ચાલતા બતાવે છે. એરોપ્લેનને એ જમીન પર ચાલતા બતાવે છે. પછી ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. કન્વર્ઝેશન એટલે વાતચીત. હવે શું એક સિંહ અને એક ગાય ફ્રેન્ડ્સ હોઈ શકે? સિંહ એક કાર્નિવરસ એનિમલ છે, એક માંસાહારી પ્રાણી છે, અને ગાય એક હર્બીવરસ એનિમલ છે, એક શાકાહારી પ્રાણી છે. સિંહ તો હંમેશા બીજા જાનવરોનો શિકાર કરે, પણ અહીં આ બાળકીએ ચિત્રમાં સિંહ અને ગાયને દોસ્ત બનાવ્યા છે જે એકબીજા સાથે વાતો કરે છે. ધેન અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. હવે જ્યારે આપણે સૂર્યનું ચિત્ર બનાવીએ ત્યારે આપણે એની સામાન્ય રીતે બે આંખો જ દોરતા હોઈએ છીએ, પણ અહીં આ બાળકીએ સૂર્યને પણ એક આંખ બતાવી, અને એ પણ બ્લેક ટ્રી ઉપર. વૃક્ષ તો બધે જ લીલા છમ જ જોયા છે, પણ અહીં તો કાળા વૃક્ષ પર એક આંખ વાળો સૂર્ય અને પાછું એના ઉપર વાદળોનો એક પેચ મારેલો. પેચ એટલે ધબ્બો, વાદળોનું ઝુંડ એના પર બતાવ્યું છે. આગળ જોઈએ. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. ફોરહેડ એટલે કપાળ. હવે ક્લાઉડ ને કપાળ તો હોય નહીં, એટલે અહીં વાદળોની કિનારી સમજવી. હવે એક બ્લુ કલરની ફિશ વાદળાની ઉપર ઉડી રહી છે, અને એક યલો બટરફ્લાય વોટરફોલમાં, પાણીના ધોધમાં સ્વિમ કરી રહ્યું છે. બંને એકદમ ઓપોઝિટ દોર્યું છે. પતંગિયો ખુલ્લા આકાશમાં વાદળોની ઉપર ઉડે અને પાણીમાં એ મરી જાય, જ્યારે માછલીને તો પાણીમાંથી કાઢીએ તો તરત જ મરી જાય. પણ અહીં આ બાળકીએ ચિત્ર દોર્યું છે કે બ્લુ માછલી ખુલ્લા આકાશમાં વાદળોની ઉપર ઉડી રહી છે, અને પીળું પતંગિયું વોટરફોલની અંદર સ્વિમ કરી રહ્યું છે. માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સટસી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. એક્સટસી એટલે ઉત્સાહ, આનંદ. એક્સટસીને ઉચ્ચારતી વખતે EX કરી દેવાનું, એક્સ અને TASY ટસી, તો થોડું ઉચ્ચારવાનું સહેલું રહેશે. પણ લખતી વખતે ECSTASY. બિઝી એટલે વ્યસ્ત, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. તો મારી વાલી દીકરી એના ઉત્સાહમાં અને ખુશીમાં વિચિત્ર પિક્ચર્સ બનાવવામાં બિઝી છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર gives her homework, my darling doll breaks the tip of the pencil in anger. સ્કૂલ માસ્ટર એટલે શિક્ષક, બ્રેક એટલે તોડી નાખવું, ટિપ ઓફ ધ પેન્સિલ એટલે પેન્સિલની અણી, એંગર એટલે ગુસ્સો. પણ જ્યારે સ્કૂલ માસ્ટર એને હોમવર્ક આપે છે ત્યારે મારી વહાલી દીકરીને નથી ગમતું, અને ગુસ્સામાં એ પેન્સિલની અણી તોડી નાખે છે. આગળ જોઈએ. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ, ઓનલી સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. કેન્ડલ ઓફ ધ પેન્સિલ એટલે પેન્સિલની આગ. ગુસ્સામાં પેલી બાળકી અણી તોડી નાખે છે ને, એટલે પહેલી લાઈનમાં એણે જે વ્હાઇટ પેપર પર દોરવા માટે શાર્પનરથી પેન્સિલને લાઇટ કરી હતી, પ્રજ્વલિત કરી હતી, તે લાઇટ હવે બુઝાઈ ગઈ છે. કેમ? કેમ કે હવે એને એના ટીચરે હોમવર્ક કરવા આપ્યું છે જે એને જરા પણ ગમતું નથી. એક્સટિંગ્વિશ્ડ એટલે ઓલવાઈ જવું. આપણે ફાયર એક્સટિંગ્વિશર કહીએ છીએ, એટલે જે આગને એક્સટિંગ્વિશ કરે, બુઝાવે. ઓનલી સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. અને પછી પેલા ખુલ્લા આકાશ જેવા કોરા વ્હાઇટ પેપર પર ફક્ત ધુમાડો રહે છે. અહીં પેન્સિલને કેન્ડલ સાથે સરખાવવામાં આવી છે. જેવી રીતે કેન્ડલ એટલે કે મીણબત્તીની વાટ
ઓલવાઈ જાય ત્યારે ફક્ત ને ફક્ત ધુમાડો રહે છે. તેવી જ રીતે પેન્સિલની ટીપ એ બાળકીએ તોડી નાખી ત્યારે એણે જે શાર્પનરથી પેન્સિલને છોલીને એ પેન્સિલને પ્રજ્વલિત કરી હતી તે હવે બુઝાઈ ગઈ છે. હવે એનામાં પેલો ઉમંગ અને ઉત્સાહ ઓલવાઈ ગયો છે. કેમ કે પહેલા એને સ્વતંત્રતા હતી. જે કરવું હોય, જે દોરવું હોય તે પેલા કાગળ પર કરી શકે છે. પણ પછી જ્યારે એના ટીચરે એને હોમવર્ક આપ્યું ત્યારે એને ગુસ્સો આવે છે. કેમ કે હવે એના ટીચરે એને બાંધી દીધી છે કે તારે આટલું જ કરવાનું. જ્યારે આપણને ગમે તે કરવાની છૂટ હોય ત્યારે આપણી કલ્પના શક્તિ જબરદસ્ત હોય છે અને આપણે એકદમ ક્રિએટિવ હોઈએ છીએ. પણ જ્યારે આપણી એ આઝાદીને કોઈ પણ એક દાયરામાં બાંધી દે છે, આપણને રિસ્ટ્રિક્ટ કરે છે કે આપણને કન્ડિશન્ડ કરી દે છે ત્યારે કે તમારે આટલું આટલું કરવાનું છે, તો વી ઇઝીલી ગેટ બોર્ડ એન્ડ એંગ્રી. અહીં પણ આ પોએમ દ્વારા એ જ મેસેજ આપવામાં આવ્યો છે. અને જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.